નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં. તો આજે આપણે વાત કરીશું કામધેનુ યુનિવર્સિટીમાંથી ભરતી પડેલ છે 101 જગ્યાઓ છે અને જુનિયર ક્લાર્કની ભરતી પડેલ છે. જે મિત્રો ફોર્મ ભરવા માંગતા હોય અથવા સરકારી નોકરી મેળવવા માંગતા હોય તેમના માટે આ સુવર્ણ તક છે. આપણે વાત કરીએ આ ભરતીમાં તો જુનિયર ક્લાર્કની ટોટલ 100 ભરતીઓ પાડવામાં આવેલ છે, જેમાંથી બિન અનામતમાં 43 છે, 26 એમ કરીને ટોટલ કુલ 101 ભરતીઓ પાડવામાં આવે છે મિત્રો. જ્યારે તેમાં તમને માસિક પગાર એ 26,000 સુધીનો રહેવામાં આવશે, જે લેવલ 2 પ્રમાણે છે. ત્યારબાદ તમે જો આગળ કામ કરશો તે પ્રમાણે તમારો પગાર વધારવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો શૈક્ષણિક લાયકાતની, તો તમારે શૈક્ષણિક લાયકાતમાં મિત્રો જોઈશે વયમર્યાદામાં મિત્રો તમારે 18 થી 35, ઓછામાં ઓછી ઉંમર તમારી 20 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર તમારી 35 વર્ષની હોવી જોઈએ. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તો શૈક્ષણિક લાયકાતમાં મિત્રો તમારે કોઈ પણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ અથવા તો તમારા પાસે બેચલર ડિગ્રી હોવી જોઈએ. જે મિત્રો ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અથવા જેમની પાસે બેચલર ડિગ્રી છે તે મિત્રો ફોર્મ ભરી શકશે. ત્યારબાદ આપણે વાત કરીએ આ ફોર્મ મિત્રો એ કામધેનુ યુનિવર્સિટીના ઓફિશિયલ પેજ ઉપરથી આ ફોર્મ તમારું ભરાઈ જશે ઓનલાઈન. ત્યાં તમને જાણકારી વધુ આપવામાં આવશે. અને જે મિત્રો ઓબીસીમાં આવે છે તેમને નોન ક્રિમિનલ સર્ટી તથા અન્ય જરૂરી લાયકાત માટે જે ડોક્યુમેન્ટ છે એ બધા તમારે સાથે રાખવાના છે અને ફોર્મ ભરી દેવાનું છે. પગાર ધોરણની આપણે વાત કરી, 26,000 પગાર રહેશે મિત્રો. જેમ જેમ તમે કામ કરશો તેમ તેમ તમારો પગાર વધવાની માત્ર રહેશે. તો મિત્રો ફોર્મ ભરવાનો જે રકમ છે જે બિન અનામત વર્ગ માટે છે ₹1000 પ્લસ બેંક ટ્રાન્ઝેક્શનના ચાર્જ. અનામત વર્ગના પુરુષો એટલે કે એસટી, એસસી તથા ઓબીસી માટે ₹500 ચાર્જ રહેશે, દિવ્યાંગજન માટે ₹500 તથા માજી સૈનિક માટે ₹0 રહેશે. આમ મિત્રો તમે અને પરીક્ષા પદ્ધતિ મિત્રો, આ પરીક્ષા એ તમારી પ્રાથમિક ચકાસણી એટલે કે એક કરતા કરીને લાયકાત ઉમેદવારોની એટલે કે મીન્સ કે તમારી આવેલ પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર 2 તબક્કામાં પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષા એમ સ્પર્ધાત્મક પરીક્ષા તમારી લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા છે એનું સિલેબસ મિત્રો આ પ્રમાણે છે, તમે જોઈ શકો છો. ગુજરાતી છે એ 15 માર્ક્સનું, ઇંગ્લિશ છે એ 15 માર્ક્સનું તથા જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ છે 30 માર્ક્સનું, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ છે એ 30 માર્ક્સનું અને રીઝનિંગના 60 પ્રશ્નો. એમ કરીને ટોટલ 150 પ્રશ્નો તમારા રહેવાના છે મિત્રો. જ્યારે મુખ્ય પરીક્ષામાં તમારે 20, 10 એમ કરીને 200 માર્ક્સ, જેમાં તમારે બધું લખવાનું, ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન એમ બંધારણની જે રીતે તૈયારી કરતા હોય એમ પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષા બંને પરીક્ષા એમસીક્યુ પ્રકારની રહેવાની છે મિત્રો. ઓએમઆર શીટની પરીક્ષા આવશે અને પ્રાથમિક પરીક્ષામાં 150 પ્રશ્નો દીઠ તમારે 1 ગુણનું રહેશે. એક પ્રશ્ન તમારો 1 ગુણનો રહેશે અને તેના માટે 120 મિનિટનો સમય રહેશે. ત્યારે મુખ્ય પરીક્ષા એ તમારી 200 માર્ક્સની રહેવાની છે, જેમાં કુલ 1 ગુણે 200 ગુણ રહેશે. મુખ્ય પરીક્ષાને અંતે લાયક કરેલા ઉમેદવારોની અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ભરતીની તથા કેટેગરી વાઇઝ જગ્યાના 3 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ફોર્મ ભરવાના એ મિત્રો 1/7/2026 થી ચાલુ થઈ ગયા છે, જેની છેલ્લી તારીખ 31/7/2026 છે. એટલે આ સમયગાળામાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે. તો મિત્રો આજની માહિતી આટલી. આમ જ તમારે કોઈ પણ ભરતી રિલેટેડ વિડીયો જોઈતા હોય તો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા જ આપણે ભરતી રિલેટેડના વિડીયો લાવતા રહીશું અને તમને કહેતા રહીશું. એટલી વાર સુધી મળીએ. જય હિન્દ, જય ભારત.